हेलो फ्रेंड्स, लास्ट लेक्चर में આપણે ઇન્વેસ્ટમેન્ટનો ફર્સ્ટ ક્વેશ્ચન કર્યો હતો જેમાં વેલ્યુએશન ઓફ સ્ટોકની બિફોર મેથડ હતી. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ જેમાં ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુએશનની લિફો મેથડ હશે, મતલબ કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો નવી મેથડ સાથે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 2, LIFO method of valuation of stock. The details: on 1st January 2020, Yanni Finance Corporation had 12% debenture having face value of rupees 2 lakh and the book value of rupees 1,90,000. Interest is paid on 31st March and 30th September, which is credited on 5th April and 6th October. मतलब के 31st માર્ચ અને 30th સપ્ટેમ્બરના આપણે વ્યાજ લેવાનું થયું એટલે આપણી ડ્યુ ડેટ થાય એ કંપની આપણા ખાતામાં 5 એપ્રિલ અને 6 ઓક્ટોબરના જમા આપશે. બ્રોકરેજ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન એવરી પરચેસ એન્ડ સેલ ટ્રાન્ઝેક્શન એટ ધ રેટ 1% ઓન માર્કેટ વેલ્યુ. અધર ડિટેલ્સ: ડેટ, ફેસ વેલ્યુ, રેટ, રિમાર્ક્સ. 1st May 2 lakh ફેસ વેલ્યુ, રેટ 96. ડિબેન્ચરની ફેસ વેલ્યુ પર ડિબેન્ચર જ્યારે આપણે આપી ના હોય તો આપણે 100 રૂપીસ એને અઝ્યુમ કરવાના હોય. તો અહીંયા આપણી ડિબેન્ચરની ફેસ વેલ્યુ 100 છે અને એક ડિબેન્ચરની માર્કેટ પ્રાઇસ અત્યારે 96 છે. રિમાર્ક કે કમ ઇન્ટરેસ્ટ પરચેસ મતલબ વ્યાજ સહિતની ખરીદી. નેક્સ્ટ 31st May 1,20,000, 95 એક્સ ઇન્ટરેસ્ટ સેલ્સ, વ્યાજ વગરનું સેલ્સ. 31st May ઓગસ્ટ 1,60,000, 97 પ્રાઇસ, X interest purchase. 30th November 1 lakh face value, 101 rate, come interest sales. The market value of security was 98 on 31st December 2020. Means as on year end market price was 98. Prepare investment account, calculate stock as per LIFO method, मतलब के last in first out. तो फर्स्ट આપણે સ્ટાર્ટ કરશું આપણી વર્કિંગથી. તો સ્ટાર્ટ કરીએ વર્કિંગથી. આન્સર: ફ્લો ઓફ ટ્રાન્ઝેક્શન મતલબ વ્યવહારનો પ્રકાર અને કે સિક્વન્સમાં ચાલશે તે. અકાઉન્ટિંગ યર આપણું 1st January to 31st December. નાઉ ફર્સ્ટ ડેટ ઇઝ 1st January 2020. ઓપનિંગ બેલેન્સ that is known as opening stock and accrued interest for the 3 month means લાસ્ટના આપણે 30 સપ્ટેમ્બરના વ્યાજ કંપની આપ્યું હોય તો સપ્ટેમ્બર પછીના મહિનાનું એટલે કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 3 મહિનાનું વ્યાજ આપણે મળવાનું બાકી હોય જેને કહેવાય અક્રુડ ઇન્ટરેસ્ટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આપણું થશે 31st માર્ચ. ચાલુ વર્ષમાં 31 માર્ચના રોજ 6 મહિનાનું આપણે કંપની વ્યાજ આપશે. એના પછી છે 1st Mayના આપણે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન કર્યો છે કમ ઇન્ટરેસ્ટ પરચેસ, જ્યાં આપણે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન આવશે 1 મંથનું. નેક્સ્ટ છે 31st May એક્સ ઇન્ટરેસ્ટ સેલ્સ છે, જ્યાં વ્યાજની ગણતરી આપણે કરવાની થશે 2 મહિના માટેની. નેક્સ્ટ છે 31st ઓગસ્ટ 2020 એક્સ ઇન્ટરેસ્ટ પરચેસ છે, જ્યાં વ્યાજનું કેલ્ક્યુલેશન આપણે આવશે 5 મંથનું. નેક્સ્ટ છે 30th સપ્ટેમ્બર, સેકન્ડ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ ડેટ, મતલબ કે 6 મંથનું આપણે ઇન્ટરેસ્ટ. 30th નવેમ્બર કમ ઇન્ટરેસ્ટ સેલ્સ, જ્યાં ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું થશે 2 મંથ માટે. લાસ્ટ ટ્રાન્ઝેક્શન ક્લોઝિંગ 31st ડિસેમ્બર 2020, જ્યાં આપણે ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન અને અક્રુડ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન. તો આ ફ્લો ઓફ ટ્રાન્ઝેક્શન પ્રમાણે 1 by 1 એઝ પર ડેટ આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ અને અકાઉન્ટ ડ્રો કરવાનું હોય. તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરશું વર્કિંગથી. ફર્સ્ટ વર્કિંગ આવશે આપણી 1st January. આપણું ફોર્મેટ રહેશે ડેટ, particular amount. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન કેલ્ક્યુલેશન્સ 1st January ઇન્ટરેસ્ટ અક્રુડ મતલબ કે મળવાનું બાકી વ્યાજ. લાસ્ટમાં 30th સપ્ટેમ્બરના મળ્યું હોય એના પછી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 3 મહિનાનું વ્યાજ મળવાનું બાકી હોય તો આપણે 3 મહિનાના વ્યાજની ગણતરી આપણી પાસે 60,000 રૂપીસ ઓપનિંગ બેલેન્સ હતી અને માર્કેટમાં ઇન્ટરેસ્ટ 12% આપણે રિસીવ થાય છે. સો 2 lakh 12% interest rate
3 month. Interest value is 6000. હવે આપણે ઇન્ટરેસ્ટનું પોસ્ટિંગ કરવાનું થાય આપણા અકાઉન્ટ્સમાં, તો આપણે હવે અકાઉન્ટ ડ્રો કરીએ. ફર્સ્ટ આપણે હેડિંગ આપશું ઇન ધ બુક્સ ઓફ જ્ઞાની ફાઇનાન્સ કોર્પોરેશન 12% ડિબેન્ચર અકાઉન્ટ, interest date 31st March and 30th September, debit credit in the format that particular face value means FA, interest, capital. ફર્સ્ટ આપણે લખશું ઓપનિંગ બેલેન્સ. ઇન્વેસ્ટમેન્ટ આપણા માટે અસેટ છે કે ડેબિટ સાઇડથી આપણે સ્ટાર્ટ કરશું. ડેબિટ સાઇડ 1st જાન્યુઆરી લખશું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન, મતલબ કે બાકી આગળ લાવ્યા. ફેસ વેલ્યુ 2 લાખ એન્ડ ધ કેપિટલ વેલ્યુ 1,90,000. ફર્સ્ટ આપણે વર્કિંગ કરી હતી ઇન્ટરેસ્ટ અક્રૂ. અક્રૂ ઇન્ટરેસ્ટની ઓપનિંગ એન્ટ્રી આપી શરૂઆતની આમ નોંધ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ અક્રૂડ ઇન્ટરેસ્ટ, મતલબ કે વ્યાજ ખાતે ઉધાર મળવાના બાકી વ્યાજ ખાતે જમા. એટલે કે ઇન્ટરેસ્ટ કોલમમાં ડેબિટ સાઇડ આપણે લખવાનું અક્રૂડ ઇન્ટરેસ્ટ 6000. હવે આપણું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 31st માર્ચના આવશે. 31st માર્ચના આપણે 6 મહિનાનું વ્યાજ રિસીવ થશે. તો આપણી પાસે 2 લાખના ડિબેન્ચર્સ છે 12% અને 6 મંથનું ઇન્ટરેસ્ટ, ઇટ કમ્સ ટુ 12,000. ઇન્ટરેસ્ટ આપણે રિસીવ થશે 5th એપ્રિલના, એટલે 5th એપ્રિલના આપણે જર્નલ એન્ટ્રી પાસ કરશું બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ, મતલબ કે ઇન્ટરેસ્ટના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 5th એપ્રિલના બાય બેંક ઇન્ટુ બ્રેકેટ ઇન્ટરેસ્ટ અને ઇન્ટરેસ્ટની કોલમમાં 12,000. This is our posting of interest. Next transaction is on 1st May. Transaction is કમ ઇન્ટરેસ્ટ પરચેસ, મતલબ કે આપણે પરચેસ કર્યું છે વ્યાજ સહિતની પ્રાઇસ સાથે. તો ફર્સ્ટ આપણે લખશું માર્કેટ પ્રાઇસ. 2 લાખના આપણે ડિબેન્ચર પરચેસ કર્યા છે 96 પ્રાઇસના, એટલે 2 લાખ ઇન્ટુ 96%, ઇટ કમ્સ ટુ 1,92,000. બ્રોકરેજ આપણે એડ કરવાનું થશે 1% છે માર્કેટ વેલ્યુ ઉપર, એટલે માર્કેટ વેલ્યુ 1,92,000 ઇન્ટુ 1%, દેટ ઇઝ 1920. અહીંયા ઇન્ટરેસ્ટ પણ આપણા પરચેસ પ્રાઇસમાં ઇન્ક્લુડ થઈ ગયું છે, તો આપણે ઇન્ટરેસ્ટ છે એમાંથી માઇનસ કરવું પડશે. ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન આપણું થશે 31st માર્ચથી 1st મેના, મતલબ કે એપ્રિલ 1 મહિનાનું આપણે વ્યાજ મળશે 2 લાખ 12%, 1 મંથ 2,000. ઇન્ટરેસ્ટનો સમાવેશ થઈ ગયો છે એટલે આપણે માઇનસ કરીએ, એટલે આપણે મળી જશે કેપિટલ વેલ્યુ 1,91,920. જેની આપણે જર્નલ એન્ટ્રી પાસ કરશું ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક, મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે પોસ્ટિંગ કરશું ટુ બેંક ઇન્ટુ બ્રેકેટ પરચેસ 2 લાખ ફેસ વેલ્યુ 2,000 ઇન્ટરેસ્ટ એન્ડ 1,91,920 is a capital value. Next transaction is on 31st May and transaction is X interest sales, મતલબ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા છે વ્યાજ વગરની પ્રાઇસ સાથે. તો ફર્સ્ટ આપણે લખશું માર્કેટ પ્રાઇસ 1,20,000ની ફેસ વેલ્યુના ડિબેન્ચર 95 પર ડિબેન્ચરના પ્રાઇસથી સેલ કર્યા છે. સો 120 ઇન્ટુ 95 ડિવાઇડ 100 કરીએ એટલે 1,14,000, ઇટ ઇઝ અ માર્કેટ વેલ્યુ less brokerage 1% on market value, it means 1,14,000 into 1%, that is 1,140. Here excluding interest price, so we directly get the capital value, that is 1,12,860. And interest we receive separately, that is from 1st March to 31st May on 1,20,000 face value, 12%, 2 month 2,400. The entry for the sale is we receive the money bank account debit to investment to interest. Means in an investment account on a credit side we post the transactions by bank account in a face value 120, interest 2,400 and the capital value 1,12,860. Next transaction is on 31st August X interest purchase, that is market price 1,60,000 into 97 price, that is 1,55,200,
add brokerage at the rate 1% on market price, that is 1,55,200. It comes to 1,552. Here is a excluding interest price, so we directly get the capital value, that is 1,56,752, and interest calculated separately, that is from 31st March to 31st August. It means for 5 months, 1,60,000, 12%, 5 months, 8,000. Now we post transaction into investment account on debit side to bank, 1,60,000, face value interest 8,000, and 156,750 is capital value. Next transaction is 30th September, our interest date. We receive the interest for the 6 months as on 30th September. As on 30th September, we first find out our holding of investment, that is calculated as opening plus all purchase minus all sales up to 30th September. The calculation is 2 lakh opening plus 2 lakh purchase minus 120 sell plus 160 purchase, and that is 4,40,000. So we receive the interest on 4,40,000 at the rate 12% per annum for 6 months, that is 26,400. And entry we pass bank account debit to interest, means in an investment account we post on credit side on 6th October by bank account 26,400. Next transaction is for cum interest sales on 30th November. First we calculate market value, 1 lakh is the face value, multiply 101 price, so we get the market price 1,01,000 less brokerage at the rate 1% on market value. It means 1% of 1,01,000, that is 1,010. Here interest is included, so we have to deduct the interest from the value, less interest from 30th September to 30th November. લાસ્ટ માં આપણે 30 સપ્ટેમ્બરના ઇન્ટરેસ્ટ મળી ગયું હોય તો સપ્ટેમ્બર પછીના મહિનાનું એટલે કે ઓક્ટોબર નવેમ્બર 2 મંથનું ઇન્ટરેસ્ટ. Face value 1 lakh, 12%, 2 months, 2,000. After deducting interest, we get the capital value, that comes to 97,990. Entry for the sales, bank account debit to investment to interest, means in an investment account on a credit side we post by bank 1 lakh face value, 2,000 interest, 97,990 is a capital value. Next transaction is a valuation of a stock as per LIFO method. Our working is date, particular, face value and capital value. Last in first out means કે લાસ્ટમાં જે આપણે પરચેસ કર્યું હશે એ આપણે ફર્સ્ટ સેલ કરશું. મતલબ કે જ્યારે પણ આપણે સેલ કરીએ તો એ સેલ્સ વેલ્યુ એનાથી આગળનું જે પરચેસ હોય એમાંથી ડિડક્ટ થઈ હોય. તો ફર્સ્ટ ઓપનિંગ 2 lakh and capital value 1,90,000. Then we add stock after first sales, that is known as a sales deducted from previous purchase. That is, our first purchase is 2 lakh and the sales is 120, so face value is 80. For the 80 we calculate the cross multiplication. જેમ કે 2 લાખ face value હતી તો એની આપણી capital value 1,91,920 હતી, તો 80,000 આપણે ફેસ વેલ્યુ કેટલા થાય છે આપણે કેલ્ક્યુલેટ કરશું. 191,920 into 80,000 divided by 2 lakh, it comes to 76,768. Then again we add stock after first sales, means કે second sales જે આપણે કર્યું છે એ આપણે લાસ્ટ જે પરચેસ કર્યું હશે એમાંથી કર્યું હશે. મતલબ કે આપણે 1 લાખનું સેલ્સ ની પહેલાનું જે પરચેસ હતું 1,60,000 એમાંથી કર્યું હોય તો હવે એમાંથી પરચેસમાંથી આપણી પાસે 60,000 ની બેલેન્સ વધી હોય. હવે 60,000 ની આપણે વેલ્યુએશન કેલ્ક્યુલેટ કરશું. 1,60,000 ફેસ વેલ્યુની આપણી કોસ્ટ પ્રાઇસ 1,56,752 હતી,
તો 60,000 કેટલા થાય છે આપણું ક્રોસ મલ્ટિપ્લિકેશન 156 752 into 60,000 divided by 160, that comes to 58,770. After adding stock, we got the cost of closing stock, face value 3,40,000 and the capital value 3,25,538. In a question, they also provide the market value, that is calculated as 3,40,000 into 98%, it comes to 3,30,200. We record our investment, current investment, as per the rule, cost or market price, whichever is lower. So cost is a lower than market price, so we record the cost 3,25,538. Now next working is calculation of accrued interest. As on 31st December, we have 3,40,000 investment. We have to receive 3-month interest, that is 3,40,000, 12% into 3 months, 10,200. So this is our last working. First, we post the transaction into investment account. First, we write the accrued interest on credit side by accrued interest. After posting the interest, we close the interest account. Credit side is a higher, that is 53,000, and the difference transfer to profit and loss account, that is 37,000. After closing interest column, we close face value account column. Debit side is higher, that is 5,60,000, and the difference is known as a closing balance, that is balance carried down 3,40,000. After closing face value column, last we close the capital. Debit side is higher, 5,40,956, and the difference is 3,25,338 as we calculated in last working. Now after closing capital, the difference is known as a profit and loss, transfer to profit and loss account. Here in shown as profit, so we pass the entry investment account debit to profit and loss account. Now our question is complete. Thank you.